ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનો નરેશભાઈ મારુ, અજયભાઈ ચૌહાણ અને મનુભાઈ વગેરેની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે તેમના વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં દલિત સમાજના આગેવાનો દ્વારા પોતાની વિવિધ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્યત્વે રાજાવાડ ગામે મૃતક દલિત યુવાનના પરિવારને પોલીસ બંદોબસ્ત કડક બનાવવા અને ચોટીલા તાલુકામાં દેશી દારૂ પર રોક લગાવવા, ટ્રાફિક સમસ્યા નિવારણ, દલિત પરિવારના જમીનના નિરાકરણ કરવા વગેરે બાબતે ડીવાયએસપી વિશાલકુમાર રબારીને રજૂઆત કરાઈ હતી। ચોટીલા વિસ્તારના સમગ્ર આજુબાજુના જે ગામડાઓ છે અથવા તો ચોટીલા ટાઉન છે ત્યાંના અલગ અલગ જગ્યાએથી આવનાર દલિત આગેવાનો જે છે એમની સાથે આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે એમના કોઈ પ્રશ્નો હોય, ગામડા લેવલે કોઈ પ્રશ્નો હોય, કોઈ ટાઉનમાં કોઈ પ્રશ્નો હોય, તે બાબતે રજૂઆત માટે થઈને અમારા તરફથી એમને આહવાન કરવામાં આવેલું હતું। જેના અનુસંધાને એમના કેટલાક પ્રશ્નો જે છે કે વ્યસન બાબતેના છે, ટ્રાફિક બાબતેના છે, અથવા બીજા કોઈ એવા અસામાજિક તત્વો જે છે સોસાયટીઓમાં કોઈ નાની મોટી હેરાનગતિ થતી હોય એ બાબતેના છે, સમગ્ર એવી બધી રજૂઆતો એમના તરફથી આવેલી છે। તો આવનારા દિવસોમાં પોલીસ દ્વારા આ જ બધા જે તત્વો છે એમના વિરુદ્ધમાં એક અલાયદી એક ડ્રાઈવનું આયોજન કરી વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ એમના પ્રશ્નો છે એનું સત્વરે નિકાલ કરવામાં આવશે।